નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આપણી ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે ડીએવી સ્કૂલ પશ્ચિમ વેસ્ટર્ન રીજન દ્વારા શિક્ષકોની ભરતી આવેલી છે, એમાં પ્રી પ્રાઇમરી એટલે બાલવાટિકા શિક્ષક, પ્રાથમિક શિક્ષક અને અન્ય પોસ્ટ માટે ભરતી છે. લાયકાતની વાત કરવામાં તો સ્નાતક, અનુસ્નાતક બીએડ. છેલ્લી તારીખ જે 31 ઓક્ટોબર 2025 રહેશે. તો વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ જોઈશું. ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો ડીએવી સ્ટાફ રિક્રુટમેન્ટ ટીચિંગ એન્ડ નોન ટીચિંગ સ્ટાફ ફોર એકેડેમિક સેશન 2026-27 માટે છે. આ સ્કૂલ જે અમદાવાદની અંદર આવેલી છે. ઓનલાઈન એપ્લિકેશન ફોર ડીએવી રિક્રુટમેન્ટ તો 9 ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર સુધી રહેશે. એ સંપૂર્ણ સરનામું, કોન્ટેક્ટ નંબર, વેબસાઇટ આપવામાં આવેલી છે શાળાની, તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ પીજીટી શિક્ષક, ટીજીટી શિક્ષક અને પીઆરટી શિક્ષકની જે વિષય મુજબની ભરતી દર્શાવેલી છે, તો જે તે વિષય મુજબ તમે એલિજિબલ હો તો એપ્લાય કરી શકો છો. ત્યારબાદ જે નર્સરી અથવા તો પ્રી પ્રાઇમરી ટીચર, કાઉન્સેલર અથવા વેલનેસ ટીચર માટે પણ ભરતી છે. ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ઓર ઇક્વેલેન્ટ વિથ બીએડ ફ્રોમ યુજીસી એકેડેમિક યુનિવર્સિટી, એટલે કે સ્નાતક, અનુસ્નાતક બીએડ સાથે, જેમાં મિનિમમ સ્કોર 50% રહેશે. સીટેટ એસ્ટેટ ક્વોલિફિકેશન મેન્ડેટરી ફોર ટીજીટી એન્ડ પીઆરટી પોસ્ટ. ત્યારબાદ પ્રોફિશિયન્સી ઇન ટીચિંગ ઇંગ્લિશ મીડિયમ એન્ડ નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. તો કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ ને ઇંગ્લિશ મીડિયમમાં જે ભણાવી શકવા જોઈએ. ત્યારબાદ જે અન્ય માહિતી આપવામાં આવેલી છે, કઈ રીતે જે ફોર્મ સબમિટ કરવું તેની સંપૂર્ણ માહિતી દર્શાવવામાં આવેલી છે, તો તે તમે જોઈ શકો છો. આની પીડીએફ પણ તમને જે આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો અહીં તમે જોઈ શકો છો ડીએવી ઇન્સ્ટિટ્યુશન વેસ્ટર્ન રીજન મહારાષ્ટ્ર એન્ડ ગુજરાત. ત્યારબાદ જે અહીં કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી, સંપૂર્ણ સરનામું પણ આપવામાં આવેલું છે. કઈ સ્કૂલમાં ભરતી છે તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે, તો ત્યાંથી પણ તમે જે વધુ માહિતી મુલાકાત લઈ મેળવી શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.